જય માતાજી, જય ગિરનારી. કેમ છો મારા વાલીડાઓ? તો આજે આપણે એક ખેતરે આવ્યા છીએ, આપણી ઘરનો વાડી છે ત્યાં આવ્યા છીએ ને મસ્ત મજાનું વ્યૂ છે, તમને બતાવું. તો જો આ વાવ્યા છે ને રીંગણી વાવી છે ને લીલાડો થોડોક છે અને લચકો છે અને આ આપણે રાવણા છે. આવી મસ્ત મજાની વાડી છે અને કોથમરી વાવી છે, મૂળા અને રીંગણી અને આગળ ટમેટી વાવી છે. જો તમે કેમ મસ્ત અહીંનું વ્યૂ. અમારે ભાઈ અહીંયા ગામડાની લગતા મજા એક નંબર છે. પાસે સિકુડી છે, અમારા બાપા છે, અમારા મોટીમાં છે, ચા પાણી બનાવે છે. હું આવ્યો તો કીધું કે ભાઈ ચા પાણી પી લે, તો ચા પાણી બનાવ્યું છે અને અહીંનું તો હાલો જરીક વિડીયો ઉતાર લઈ કેવો અહીંનું કેવી મસ્ત મજાની વ્યૂ છે. આપણે જો આ એક આપણે બાપાને અહીંયા ભેંસ છે તો લીલાડો પણ વાવ્યો છે અને સામે પણ આપણે જો અંતુઈ બાપાનું આપણું આ અંતુઈ ઘરની જમીન છે. રીંગણી વાવી છે હમણાં, એટલે રીંગણીનું અંતુઈ કામ ચાલુ છે. જો અટાણે આમાં પાણી હમણાં મેલવાનું છે અને આ વસ્તુ તમે જોતા હશો જે ખજૂરી, એ વસ્તુ તો ગામડાને લગતા માણા હોય ને ખબર હોય કેમ કે એમાં ખલેલા આવે છે. ગામડાની લગતા મજા ને કાંઈ ઘટે નહીં એવી મજા હોય અને એવી મસ્ત મજાની વાડી હોય ભાઈ. અને અહીંનો ટાઈમ ખાવું ન વાવી યાર, અટાણે શિયાળા જેવી રૂચ છે, ઠંડીનો માહોલ છે અને બેઠા રહીને મજા જ આવે રાખે એવી આ મસ્ત મજાની વાડી છે. રીંગણી વાવી છે, ચીકુડીના સાંયે મસ્ત મજાના બેઠા રહી અને ભાઈ ખાવાનું તો નામ જ ના લઈએ કોઈ. એવા તો અમારા અહીંના ભાભલાઓ છે, અહીંયા મજા જ આવે અંદર એની પાસે બેઠા હોય અને ચા પાણી બનાવે છે. અટાણે જુઓ તમે, જોઈ લ્યો. હવે મસ્ત મજાની વાડી છે, ચીકુડી છે, આપણે આગળ એક ભેંસ બાંધી છે, અહીંયા આપણે રહેવાનું છે. એવું હતું અહીંનું તો નજારો છે. વાતો કરતા હતા બે આતા મારે છે, બે વાતો કરે. મજા કરવી મજા કરાય, બીજું કઈ નહીં. હા, મોજ કરી લેવી છે, બીજું કઈ નહીં. હા, હાલો ચા પીવા. આપણા બાપાએ ને અમારા મોટી માએ ચા બનાવ્યો છે ને ધરારી કે ભાઈ લ્યો લ્યો, આખી રકેબી ભરી દીધી કે પીવો જો એટલો તો હાલશે જ નહીં કે. વાડીની ચા એટલે કાંઈ ઘટે નહીં, બહુ મજા આવે એમ. જો આપણે આ ઓયડીનું કામ ચાલુ છે, ગાયર કરી છે અને અમારે તો અહીંયા ગામડામાં ગાયર કિયા બનાવે એટલે પછી અહીંયા આપણે એક ભેંસ બાંધી છે અને અહીંનો ગોડાઉન છે. કેમ કે ભાઈ અહીંયા દીપડા ને એવું બધું આમાં આવતું હોય એટલે આપણે ભેંસને પૂરવા હાટું તે અટાણે તો આપણે હમણાં રહેવા આવવાના છીએ. કામ ચાલુ છે હજી. આ આપણે ઓયડીને આ ભેંસનું છે એટલે આમાં પૂરી દેવાનું સાંજે. અને આપણે આ ભેંસ પાડી છે બાપાએ અને અહીંની વાડીની વ્યૂ જુઓ તમે કેમ છે. આ રીતનું અહીંનો કંઈક માહોલ છે. અહીંયા આપણે કુંડી રાખેલી છે પાણીની અને ભાઈ ઉનાળાની મજા અહીંયા આવે, બહુ મજા આવે, કાંઈ ઘટે નહીં. અને આપણી ગાડી પડી છે અહીંયા. આવ્યો તો હમણાં ગામથી હું હાલો આપણે વાડીએ કુમરો મારી આવી. પાસે બાજુવાળાને ચીકુડીનો બગીચો છે, ખલેલી છે, એવું હતું અહીંનો માહોલ છે ભાઈ. હે આ આપણે રાવણો, કાલા જાંબુ, ઘણા વિડિયા આપણા છે એવા. આ ચીકુ છે અને ભાઈ અહીંયા ફ્રૂટ ને ભાઈ મજા આવે હંધું ખાવા પીવાની, ઉનાળાની મજા. અને પાછો આવ્યો હતો તો જો મેથી ને ધાણાની કે બાપા કે ભાઈ લેતો જા, થરાર પૂરો વાર દીધો. જો જોઈ લ્યો. હાલો તો હાલો, જય માતાજી. હા મિત્રો, આપણે અહીંયા ઉબણ નદી આવેલી છે. નદી ક્રોસ કરીને ભાઈ જો પાણીમાંથી જાય છે. આ રસ્તો ભરેલો છે, આપણે અહીંથી ને આ રસ્તો હમણાં જ ભર્યો છે અને અમારે વાડીએ જવું ને ત્યાં નદી ક્રોસ કરવી પડે અને આવું નદીનું કંઈક વ્યૂ છે અમારે. વાહ ભાઈ, જુઓ તમે. અને આથી સામે જ આપણે નદીમાં આપણે સામે કાંઠે જવાય અને ત્યાં આપણી વાડી આવેલી હતી, તમને મેં બતાવી. મસ્ત મજાનું એનું એવું લોકેશન છે અને આપણે ઉબેણ નદી કહેવાય ને
કેમ લાગે છે એ કોમેન્ટમાં જણાવજો. તો મજા આવી એવી વિડીયો જોવાની તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પ્રતાપ સાવડાને જરીક સપોર્ટ કરજો. ચાલો નવા વિડીયોમાં નવી ટોપિક સાથે પાછા મળ્યા. જય માતાજી, જય ગિરનારી.